ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. આજે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે આજે જોત જોતાની અંદર નવેમ્બર માસ પૂરો થયો અને હવે આપણે આવતીકાલે ડિસેમ્બર માસમાં હોઈશું અને પ્રભુનો બહુ આભાર માનીએ છીએ કે આખું વરસ પૂર્ણ થવા આવ્યું અને હવે બહુ જ નજીકના નાતાલના દિવસોમાં આપણે પ્રવેશ પામીશું અને આપણે વર્ષ દરમિયાન જુદા જુદા વચનો પણ આપણે પ્રભુના વચનથી જોતા અને આજે સપ્તાહના અંત દિવસને માટે, મહિનાના અંત દિવસને માટે પ્રભુની આભાર સ્તુતિ કરીએ છીએ. અને આપણે બાઇબલમાં પ્રભુના સેવિકાઓને પ્રભુએ જે દર્શન, તારણ, તેડું આપ્યું, પોતાની પવિત્રતા બતાવી, પોતાની મહાનતા બતાવી, પોતાના પવિત્ર ગુણો બતાવ્યા, એ વચનો આપણે અભ્યાસ કરીએ છીએ અને યાકૂબના દર્શન વિશે આપણે જોઈએ છે. અને ગઈકાલે આપણે ઉત્પત્તિનું પુસ્તક 28મા અધ્યાયમાં પ્રથમ દર્શનની વાત આપણે જોઈ કે યાકૂબ કેવી રીતે પોતાના પિતાનું ઘર છોડીને પોતાના માના કહ્યા મુજબ પોતાના મામા લાબાનની પાસે પહોંચે છે અને ત્યાં 400 માઇલ દૂરની મુસાફરી કરીને જાય છે અને કહે છે કે પોતાના મામાના ઘરે પાદ્યાનર તરફ જાય ત્યારે 400 માઇલની મુસાફરીમાં વચ્ચે રસ્તામાં એને દર્શન થયું. ઘણી બધી વાર એને રાતવાસો કરવો પડ્યો અને રાતવાસો કરતાં રાત્રે બીક અને ગભરાટની વચ્ચે પ્રભુ એને ઉત્તેજન આપ્યું. પ્રભુ એની સાથે હતા અને એમ કહેવાય છે કે સ્વર્ગની સીડીનું દર્શન થયું. ત્યાં પ્રથમ દર્શન એને પ્રભુની પવિત્રતાના દર્શન થયા. એ જાણે કે પોતાના બાપને છેતરે ઠગે, પોતાના ભાઈને છેતરે ઠગે, પણ એ પ્રભુને છેતરી શકતો નથી અને એટલે પ્રભુ એની પવિત્રતા, મહાનતા બતાવી અને પોતે પ્રભુ પવિત્ર છે એવા દર્શન આપીને પ્રભુએ ત્યાં સ્વર્ગની સીડીનું દર્શન બતાવીને ત્યાં એણે સ્તંભ ઊભો કર્યો અને તે જગાનું નામ બેથેલ પાડ્યું. એણે પ્રોમિસ કર્યું કે હવે હું પાછો આવીશ આ જગ્યાએ સલામત, તો હું અર્પણો ચડાવીશ, દશાંશ ચડાવીશ અને તમારા નામને ધન્યવાદ આપીશ. અને આપણે જોઈએ છે કે એ પોતાના મામાને ત્યાં ગયો ત્યારે પ્રથમ 7 વર્ષ એણે પેલી રાહેલ સાથે પ્રીતિ થવાથી, રાહેલ જોડે લગ્ન ના થયું, લેહા સાથે થયું. પ્રથમ 7 વર્ષ, ફરી રાહેલ સાથે લગ્ન કરવા માટે બીજા 7 વર્ષ અને ફરી 6 વર્ષ મામાના કહેવાથી, એટલે 20 વર્ષ એ પોતાના વતનથી, ઘરથી દૂર ગયો. અને ઘરથી દૂર જતાં પ્રથમ દર્શનમાં પ્રભુએ પોતાની પવિત્રતા બતાવી, મહાનતા બતાવી, એ કદી ભૂલ્યો નહીં. અને 20 વર્ષ પછી ઉત્પત્તિનું પુસ્તક 32મો અધ્યાય અને પહેલું બીજું વચન, એ ફરીથી પોતાના વતન તરફ જવા નીકળ્યો. હવે એટલા બધા આશીર્વાદો પ્રભુએ આપેલા. એણે કહ્યું કે જો મને પહેરવાના વસ્ત્રો, ખાવાનું અન્ન પાણી મળશે, સલામત મારા બાપના ઘેર પાછો આવીશ અને હું સલામત રહીશ, તો આ જગ્યાએ હું અર્પણો ચડાવીશ. હવે એ બધા જ આશીર્વાદો એણે પ્રાપ્ત કર્યા. અને 32મા અધ્યાયના પહેલાં બીજા વચનમાં જ્યારે પોતાના મામાને ખબર પડી અને બંનેની વચ્ચે જાણે કે થોડું યુદ્ધ પણ થયું, પણ આખરે બંને જણા પ્રેમથી છૂટા પડ્યા અને યાકૂબને વિદાય કર્યો. અને અહીંયા ઉત્પત્તિના 32મા અધ્યાયમાં બીજું દર્શન પ્રભુએ આપ્યું. જાણે કે હવે તો પહેલાં દર્શનમાં તો એકલો હતો, પણ હવે આ બીજા દર્શનમાં તો આખો મોટો કાફલો હતો. એને રાચરચીલું હતું, 2 પત્નીઓ, દાસીઓ, બાળકો, અને આટલો બધો કાફલો લઈને એ જઈ રહેલો. ત્યારે પોતાના મામાના ઘરેથી છૂટ્યા પડી પછી યાકૂબને અહીંયા દેવના દૂતો સામે મળવા આવ્યા. કદાચ 20 વર્ષ અગાઉ જે દેવદૂતો મળેલા, જે સૈન્ય મળ્યું હતું અને જે સ્વર્ગની સીડીનું દર્શન હતું, ફરી એકવાર યાકૂબના દૂતો સામે મળવા આવ્યા અને કદાચ એ વાત યાદ કરાવી છે કે જે પ્રભુ તને મળેલા એ જ પ્રભુ છે. અને એટલાના માટે એ વાતો યાદ કરાવવા 20 વર્ષ પછી દેવનું સૈન્ય તેને સામે મળવા આવ્યું અને તેણે તે જગાનું નામ મહાનાઈમ પાડ્યું. અહીંયા દેવના દૂતોનું સૈન્ય તેને મળ્યું અને અહીંયા પોતાના વતન તરફ ફરતા ગાવ જાણે કે દૂતો એનો આવકાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાઈ ત્યાં જે પ્રોમિસ કરેલું એ પૂર્ણ કરજે. 20 વર્ષ અગાઉ બેથેલમાં થયેલું દર્શન ફરીથી મહાનાઈમાં આ દૂતો એને મળે અને દેવના દર્શન થાય. અને આ બંને દર્શનો દ્વારા યાકૂબ વધારે પ્રભુમાં મજબૂત બન્યો અને હવે પોતાના ઘર તરફ જઈ રહ્યો છે. ત્યારે ઘણી મુશ્કેલીઓ, તકલીફો હશે પોતાના ભાઈ સાથે પણ હવે પ્રભુ એને એક આશીર્વાદો આપવા જઈ રહ્યા છે
ત્યારે એવા દર્શનની વાત આપણે જોઈ રહ્યા છીએ. આમીન પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત વચન માટે આભાર. યાકૂબના અદ્ભુત થયેલા દર્શનમાં દેવના દૂતોનું સૈન્ય તેને મળવા આવે અને માર્ગમાં એને દર્શન થાય અને એણે જે બેથેલમાં પ્રોમિસ કર્યું એ પ્રોમિસ હવે પરિપૂર્ણ કરે. એ દર્શનોનો અભ્યાસ અમારા માટે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.